તાજેતરમાં જ શિક્ષણ અધિકારીએ શાળાને લોગોવાળી બુકના વેચાણ માટે નોટિસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે। આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજૂઆત કરી હતી। વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મૂકવા આવતા સ્કૂલ વાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે, જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે। આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ડૂલ થઈ જાય છે। આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં સેકાવાનો વારો આવે છે। તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે, જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી। મારી ડોટર નર્સરીથી આ સ્કૂલમાં ભણે છે। અત્યારે એક પાર્કિંગનો ઇસ્યુ હતો અને બીજો એક મેઇન ઇસ્યુ પાર્કિંગનો ઇસ્યુ માટે તો મેડમે કીધું છે કે આજથી અમે વ્હીકલને અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું। તો હવે જોઈએ છે કેટલા મંથ સુધી એ ફોલો કરે છે। ને બીજી વસ્તુ કે પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો કે ફૂડ બધાય છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય, એટલે ઘરનું પણ ફૂડ અલાઉ કરવું જોઈએ તાકી સવારના 6:30 ના જે છોકરા નીકળ્યા હોય એ ભૂખ્યા ના રહે 1:30-2 વાગ્યા સુધી। એટલે આ બે મેઇન કન્સર્ન મારા છે જે હું પુટઅપ કરું છું। ફૂડનું તો એ લોકો નથી કહેતા કે અલાઉ નહીં કરે, પણ અમે કીધું છે કે એટલીસ્ટ તમે અલાઉ કરો તો નાના છોકરાઓ જે છે એ બધું ના એક્સેપ્ટ કરતા હોય તો એટલીસ્ટ એ લોકો ભૂખ્યા ના રહે, જેની વગરથી એનું હેલ્થનું ઇશ્યુ ના થાય। તો એ મેઇન કન્સર્ન અમારું પ્લીઝ પુટ ફોરવર્ડ કરો આગળ। આ અંગે શાળાના આચાર્ય શૈલજા સિંઘે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે। આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। पेरेंट्स अपने कंसर्न्स लेके आए थे, जिसमें से काफ़ी कंसर्न्स हमने कल सॉल्व करने का प्रयत्न किया है और आगे जो कंसर्न्स बाकी हैं हम उनको एश्योर करते हैं कि उसको भी हम पॉजिटिवली सॉल्व करेंगे। जी, उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं उनको हम अब अलाउ करेंगे। स्कूल प्रोवाइड करता है स्नैक्स और लाइक क्वालिटी स्नैक्स प्रोवाइड करता है और जो भी कंसर्न्स हैं पेरेंट्स के रिलेटेड स्नैक्स वो भी हम रिजॉल्व करेंगे।